નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 2000ના હપ્તાની તારીખો જાહેર થઈ ચૂકી છે। મિત્રો લાખો અને કરોડો જેટલા ખેડૂતોને આ હપ્તાની રાહ હતી, તેવામાં સરકારે ખુશીના સમાચાર આપી દીધા છે અને દિવાળીની ખરીદી કરવા માટે પૈસા અગાઉ જ આપવામાં આવશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાને લઈને મોટો અપડેટ સામે આવ્યું છે। સરકાર નવરાત્રી દરમિયાન દેશના 9 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરશે। ત્રીજા નોરતાના રોજ મિત્રો આ પૈસા તમારા ખાતામાં આવશે અને તારીખ જાહેર કરવામાં આવી છે। સરકાર 5 ઓક્ટોબર 2024ના રોજ પ્રધાનમંત્રી કિસાન યોજનાનો હપ્તો જે છે 18મો 2000 રૂપિયાનો તો જાહેર કરશે। મતલબ કે મિત્રો 5 ઓક્ટોબરે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપી શકશે, જેની મદદથી આ ખેડૂતો જે છે તે આ રૂપિયાનો ઉપયોગ જે છે તે વેકેશનની ખરીદીમાં કરશે અને ખેડૂતોને મિત્રો દિવાળી ભેટ મળી રહે તે માટે સરકારે દિવાળી ભેટ રૂપે 2000 રૂપિયાનો હપ્તો દિવાળી પહેલા જાહેર કર્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો આજથી હાથીઓ નક્ષત્ર સૂંઢ ફેરવશે। મિત્રો વરસાદમાં રુચિ ધરાવનારા લોકોને એવા બીજા કોઈ નક્ષત્ર વિશે ખબર નહીં હોય, પરંતુ લગભગ દરેક લોકોને હાથિયા નક્ષત્રની તો ખબર જ હશે। જો વર્ષે હાથીઓ તો મોતીએ પુરાય સાથીઓ, આવી મિત્રો ઘણી બધી કહેવતો પણ છે આ નક્ષત્રને લઈને। બીજી મિત્રો એક કહેવત છે કે હાથીઓ વર્ષે હાર તો આખું વર્ષ પાર। આવી મિત્રો કહેવત અનુસાર એવું કહેવામાં આવે છે કે હાથિયા નક્ષત્રની અંદર જ્યાં વરસાદ શરૂ થાય છે ત્યાં સમગ્ર દિવસ માટે આવતો હોય છે અને પાણી ભરાઈ જતા હોય છે રોડની અંદર। 26 તારીખથી લઈને મિત્રો 10 ઓક્ટોબર સુધી આ હાથીઓ નક્ષત્ર ચાલવાનો છે। 15 દિવસનું આ નક્ષત્ર છે અને આ નક્ષત્રનું વાહન મોર છે, જ્યારે આ નક્ષત્રની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ ગઈ છે। સામાન્ય રીતે મિત્રો હાથી નક્ષત્રમાં વરસાદ બપોરના સમયગાળા દરમિયાન આવતો હોય છે, સવારે નથી આવતો। અને મિત્રો તમને જણાવી દઈએ કે એવું કહેવાય છે કે હાથી નક્ષત્રના શરૂઆતના 3 દિવસ જો વરસાદ આવે તો સમગ્ર નક્ષત્ર વરસાદ ભૂકા કાઢે છે અને જો વરસાદ શરૂઆતના 2 દિવસ ન આવે તો ક્યાંય વરસાદ પડતો નથી। આપણે મિત્રો જણાવી દઈએ કે અત્યારે નક્ષત્રની શરૂઆત થઈ છે અને આજથી આગામી 3 દિવસ 27, 28 અને 29 તારીખ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેનો સીધો મતલબ એવો થયો કે આખો હાથિયા નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં મેઘ મહેર જોવા મળવાની છે આ વર્ષે। આપણે મિત્રો જણાવી દઈએ કે ઘણી વખત મિત્રો છેલ્લે પણ નક્ષત્રમાં વરસાદ પડી જતો હોય છે। હાથિયો નક્ષત્ર એવો છે કે મિત્રો એકદમ તેનો અંતિમ દિવસ હોય છે ત્યારે પણ ગુજરાતમાં પાણી થઈ જતું હોય છે। તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આ નક્ષત્રમાં કેટલો વરસાદ નોંધાય છે। લોકવાયકા મુજબ તો મિત્રો એવું કહી શકીએ કે આ નક્ષત્રની અંદર જે છે તે પાક બગાડે તેવા વરસાદ પણ આવતા હોય છે। ત્યારબાદના સમાચાર જાણી લે તો હેલ્મેટ પહેરવા છતાં 2000 નો દંડ હવે મળશે। મિત્રો ભારત સરકારે મોટર વ્હીકલ એક્ટ 1998માં ફેરફાર કર્યા છે, જેમાં મિત્રો હવે તમે હેલ્મેટ ન પહેરો અથવા તો જો પહેર્યું હોય તો પણ તમે જો ખોટી રીતે પહેર્યું હોય હેલ્મેટ તો મિત્રો ટુ વ્હીલ સવારીને 2000 રૂપિયા સુધીનો તાત્કાલિક દંડ વસૂલવામાં આવશે। એટલે કે જો તમે બાઇક પર સવાલ હેલ્મેટ પહેરો છો પરંતુ તે હેલ્મેટ તમે ખુલ્લું મૂક્યું છે, હેલ્મેટની પટ્ટી બંધ નથી કરી, તેવી પરિસ્થિતિમાં તેને નથી પહેર્યું તેવું જ ગણવામાં આવશે અને 2000 નો દંડ આપવામાં આવશે। અને જો મિત્રો તમે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો 2000 રૂપિયા દંડ રહેશે, જ્યારે હેલ્મેટની પટ્ટી ખુલ્લી હશે અથવા તો સરખી રીતે હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તેના પર પણ 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે। જો તમે હેલ્મેટ પહેર્યું હોય કે ન હોય મિત્રો આવી પરિસ્થિતિમાં જો તમે સારી રીતે હેલ્મેટ નહીં પહેરો તો મિત્રો તમારી પાસેથી દંડ લેવામાં આવશે, તમારી દલીલ સાંભળવામાં નહીં આવે। હવે મિત્રો સંપૂર્ણપણે યોગ્ય રીતે હેલ્મેટ પહેરવું પડશે। જો આમ નહીં થાય તો મિત્રો તમારે દંડ ભરવા તૈયાર રહેવું પડશે। તો તમે દરેક મિત્રો જે છે તે હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેજો, કારણ કે મિત્રો આવા નિયમોથી ડરીને જ નહીં પરંતુ હેલ્મેટ આપણા શરીર માટે પણ ઉપયોગી હોવાથી દરેક લોકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ કરી દેવું જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચાર જાણી લઈએ તો મહિલાઓને 1000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો દિલ્હી સરકારની અંદર હમણાં જ કેજરીવાલે રાજીનામું આપ્યા બાદ જે નવા પ્રધાનમંત્રી બન્યા છે આતિશી, તેમણે મિત્રો મોટો નિર્ણય લીધો છે। મહિલાઓ અને બાળ વિકાસ મંત્રી કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સંભાળતા જણાવ્યું કે તેઓ તમામ પડતર દરખાસ્તો અને યોજનાઓને મંજૂરી આપશે। તેમણે મિત્રો કહ્યું કે મહિલાઓ માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજનાને પણ ટૂંક સમયમાં લંબાવવામાં આવશે, જેમાં દર મહિને મિત્રો મહિલાઓને 1000 રૂપિયા આપવામાં આવશે। દિલ્હીમાં લગભગ મિત્રો 50 લાખ મહિલાઓ આ યોજનાનો લાભ લેશે, જેમાં દર મહિને 1000 રૂપિયા મહિલાના ખાતામાં આવે છે। આટલું જ નહીં પરંતુ મિત્રો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ મહિલાઓને જે છે તે દર મહિને 1500 જેટલી સહાય આપવામાં આવે છે। અન્ય બીજા રાજ્યોની અંદર પણ મળે છે। ગુજરાતની અંદર મિત્રો મહિલાઓને આવી કોઈ મોટી સહાય આપવામાં આવતી નથી, તો શું ગુજરાતમાં પણ દર મહિને 1000 કે 1500 રૂપિયા મહિલાઓને આપવા જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદી સરકારની નવી નક્કોર જાહેરાત. કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઓમાં મિત્રો ખેડૂતોને અત્યારે હાલ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. એટલે કે સરકાર ત્રીજી વાર જે ચૂંટાઈને આવી ત્યારબાદ ખેડૂતો માટે લગાતાર એક પછી એક મોટી જાહેરાત કરી રહી છે. ત્યારે સરકારે દેશની 70% વસ્તી માટે થોડી જ મિનિટોમાં એક અદ્ભુત નિર્ણય લીધો છે. સરકારે મિત્રો પીએમ આશા યોજનાને ચાલુ રાખવાની મંજૂરી આપી છે અને નાણાકીય વર્ષ 2025-26 સુધી આ યોજના હેઠળ કુલ 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. મિત્રો 35,000 કરોડ રૂપિયા ઘણા બધા ગણવામાં આવે છે, જેનો ઉપયોગ મિત્રો લોકોને ફાયદો અપાવવા માટે કરવામાં આવશે. સાથે જ મિત્રો તેમની સમસ્યાઓ પણ ઘણી હદ સુધી દૂર થશે લોકોની. સરકારે ટ્વિટર કરતા મિત્રો જણાવ્યું કે અમારી યોજનાથી ખેડૂતોને તેમના પાક માટે વળતરયુક્ત ભાવ હવે આપવામાં આવશે. સાથે જ ગ્રાહકોને પણ સસ્તા ભાવે વસ્તુઓ મળી રહેશે. અને ચાલુએ તેમણે મિત્રો જણાવ્યું કે પીએમ આશા યોજના જે છે તેમને શરૂ રાખવામાં આવશે. આનાથી ખેડૂતોને સીધો ફાયદો મળશે અને સરકારે આ યોજનાને શરૂ રાખવા માટે 35,000 કરોડ રૂપિયા પણ ખર્ચી દીધા છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો લાયસન્સને લઈને નવા નિયમો જાહેર કરી દેવામાં આવ્યા છે. મિત્રો દેશમાં ડ્રાઇવિંગ લાયસન્સને બનાવવું એક મુશ્કેલ કદમ હોય છે. લોકો એવું માને છે કે લાંચ આપ્યા વિના કે એજન્ટ વગર ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકાતું નથી. પરંતુ મિત્રો હવે નિયમો ઘણા જ બદલાઈ ગયા છે અને સરળ બનાવી દેવામાં આવ્યા છે. સરકારે ડીએલ બનાવવાની પ્રક્રિયાને ખૂબ જ સરળ બનાવી દીધી છે. ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે મિત્રો હવે તમારે આરટીઓમાં પણ જવું નહીં પડે, ટેસ્ટ પણ નહીં આપવી પડે. પરંતુ હવે સરકાર એક નવો નિયમ લાવ્યો છે જેના દ્વારા મિત્રો આરટીઓમાં ટેસ્ટ આપ્યા વગર તમે મિત્રો લાયસન્સ જે છે તે પ્રાઇવેટ કંપનીમાં જઈને બનાવી શકો છો. જણાવી દઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકારે આ નિર્ણય 1 જૂન 2024 થી લીધો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો હવે તમે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માંગો છો, અરજદાર ખાનગી ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટરમાં જઈને પણ ટેસ્ટ આપી શકશે. તેના માટે તમારે આરટીઓએ ધક્કા નહીં ખાવા પડે. સાથે જ ત્યાં મિત્રો જે તમને પ્રશ્ન પૂછવામાં આવતા લાયસન્સ કઢાવવામાં તે પ્રશ્નો પણ હવે ઓછા કરી દેવામાં આવ્યા છે. એટલે કે પહેલા જે 11 પ્રશ્નો સાચા પડવા જોઈએ હતા તે હવે 9 કરી દેવામાં આવ્યા છે. તો આ દરેક ફેરફારોને કારણે હવે તમે ચૂટકી ભરમાં અને સરળતાથી લાયસન્સ મેળવી શકશો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો કૃષિ મંત્રીએ પોર્ટલ ખુલ્લું મૂક્યું. મિત્રો ગુજરાતમાં ધરતીપુત્રો રાજ્ય સરકારની કલ્યાણકારી ખેડૂત યોજનાઓનો સરળતાથી લાભ મેળવી શકે તે માટે ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે. ખેડૂતો સરળતાથી અરજી કરીને યોજનાનો લાભ મેળવી શકે તે માટે આ ખેડૂત પોર્ટલ કાર્યરત કરી દેવામાં આવ્યું છે, જેનું શરૂઆત આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે. વર્ષ 2024-25 માટે જે પણ ખેડૂતોએ કોઈ પણ યોજનાની અંદર જો ફોર્મ ભરવું હોય અને અરજી કરવી હોય, જેમાં મિત્રો ટાંકો બનાવવા માટે 72,000, મોબાઈલ ખરીદવા માટે 6,000 જેવી મોટી યોજનાનો સમાવેશ થયેલો છે. તો આ યોજનાની અંદર તમારે લાભ મેળવવો હોય અને ફોર્મ ભરવું હોય તો મિત્રો તમારી માટે જ અત્યારે સરકારે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. તમે અરજી કરી શકો છો. તે માટે તમારે ખેતી નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા જિલ્લાવાર 7 દિવસ માટે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તમે મોબાઈલના માધ્યમથી જ ફોર્મ ભરીને તમે મિત્રો જે છે તે યોજનાનો લાભ હવે મેળવી શકશો. અને જણાવી દઈએ કે આ પોર્ટલ 7 દિવસ માટે જ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો 7 થી 8 દિવસની અંદર જ તમે અરજી કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો ખાસ મહિલાઓને મળશે હવે 50,000ની મોટી સહાય. મિત્રો 17 સપ્ટેમ્બર 2024ના રોજ જ્યારે પ્રધાનમંત્રી ઓડિશાની મુલાકાતે ગયા હતા ત્યારે તેઓએ મિત્રો રાજ્ય સરકારની સુભદ્રા યોજનાની શરૂઆત કરી છે. ત્યારે મિત્રો આ યોજના અંતર્ગત પાત્ર મહિલાઓને 5 વર્ષની અંદર જ 50,000 રૂપિયા ચૂકવવાની પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી છે. અને મિત્રો આ 50,000 કેવી રીતના મેળવી શકાય તે પણ તમને જણાવી દઈએ તો ગયા મહિને રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે રાજ્યમાં 21 થી લઈને 60 વર્ષ સુધીની 1 કરોડ મહિલાઓને યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત મિત્રો 5 વર્ષમાં મહિલાઓને 50,000 રૂપિયા ચૂકવવામાં આવશે. 1 વર્ષમાં મિત્રો મહિલાઓના ખાતામાં 2 હપ્તા આપવામાં આવશે. મહિલાઓને 10,000 રૂપિયા પ્રતિ વર્ષ મળશે અને 5 વર્ષની અંદર 50,000 મિત્રો મળશે, જે આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ આપવામાં આવશે. 5,000 રૂપિયાના 2 હપ્તા મિત્રો આપવામાં આવશે મહિલાઓને દર વર્ષે. જેમ મિત્રો દર વર્ષે 10,000 અને 5 વર્ષની અંદર 50,000 રૂપિયા જે છે તે મોદી સરકાર મહિલાઓને આપશે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ચૂકી છે. મિત્રો ખેડૂતોના પાક હવે તૈયાર થવા લાગ્યા છે. ત્યારે ઓક્ટોબર મહિનાથી જ કપાસની નવી સિઝન શરૂ થશે. તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન 1 ઓક્ટોબરથી ગુજરાતમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરી દેશે. કપાસ પકાવતા ખેડૂતોને 1 ઓક્ટોબરથી ટેકાના ભાવે તેમનો કપાસ વેચી શકે તે માટે CCI કપાસના ખેડૂતોની નોંધણી પહેલેથી જ શરૂ કરી દીધી છે. નોંધણી માટે ખેડૂતો નજીકના ખરીદ કેન્દ્રોનો સંપર્ક કરી શકે છે અને કોર્પોરેશનની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે હવે મિત્રો ટૂંક જ સમયમાં ટેકાના ભાવે કપાસની ખરીદી ટેકાના ભાવે શરૂ થશે. આ વર્ષે પણ મિત્રો ખેડૂતોને એવી આશા છે કે કપાસના ભાવ 2,000 ટચ થશે અને 2,000 આસપાસ ભાવ મળશે. પરંતુ મિત્રો હવે જોવાનું રહ્યું કે કેટલા ભાવ મળે છે. મિત્રો તમારું શું કહેવું છે? કપાસના કેટલા ભાવ પ્રતિમણ આ વર્ષે આપવા જોઈએ? કોમેન્ટમાં લખીને જણાવી દેજો.
ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી લઈએ તો ગુજરાત સરકારે ખેડૂતોને આપ્યો ઠેંગો. મિત્રો, ગુજરાતમાં ભારે વરસાદ દ્વારા જે પણ રાહત પેકેજ સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ ખેડૂતો સુધી આ રકમ પહોંચે છે કે નહીં તેની વાસ્તવિકતા જુદી છે, કારણ કે સરકાર જે છે તે સહાયના મોટા મોટા આંકડાઓ બહાર પાડી દે છે. વાત કરીએ મિત્રો, છેલ્લા 2 વર્ષથી તો અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થયું છે. જો કે સરકારે મિત્રો સહાય પેટે જાહેરાત પણ કરી હતી 102 કરોડ રૂપિયાની, પરંતુ મિત્રો તેને 1 વર્ષ પૂરું થવા આવ્યું છે, છતાં હજુ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી નથી. વર્ષ 2023માં સરકારે ખેડૂતો માટે 641 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. જો કે 1 વર્ષ થઈ ગયું છે, છતાં આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જુનાગઢ અને સુરત જિલ્લાની અંદર 2023માં મિત્રો જે છે તે 102 કરોડની રકમ જે છે તે ચૂકવવાની હજુ સુધી બાકી છે, જેને લગભગ 1 વર્ષ પૂરું થયું છે, છતાં મિત્રો સરકારે હજુ રકમ ચૂકવી નથી. આ વર્ષે પણ મિત્રો ઘણા બધા ઝાપટાઓ પડ્યા છે, ઘણા બધા માવઠાઓ અને છૂટો છવાયો વાવાઝોડા લાયક ઘણા બધા વરસાદ પડ્યા છે, અતિવૃષ્ટિ જેવા પણ વરસાદ પડ્યા છે. તેની પણ સરકારે મોટી આંકડાની જાહેરાત તો કરી દીધી છે, સર્વે પણ પૂરો થઈ શકવા આવ્યો છે, પરંતુ જ્યારે ખેડૂતોના ખાતામાં રૂપિયા આવશે ત્યારે આપણે ગણી શકીશું કે સરકારે પૈસા આપ્યા છે. તો ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર આવી ગયા છે. મિત્રો, ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર એ છે કે અત્યારે હાલ પહેલા જે આગાહીઓ કરવામાં આવી રહી હતી કે નવરાત્રી સમય દરમિયાન ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે, કારણ કે પહેલા જે આગાહી કરવામાં આવી રહી હતી કે મોટો વરસાદનો રાઉન્ડ નવરાત્રી ઉપર આવી રહ્યો છે, તેને લઈને હવે નવા સમાચાર સામે આવ્યા છે. હવે ખેલૈયાઓના રંગમાં ભંગ નહીં પડે, કારણ કે ચોમાસાની વિદાયનો જે અંતિમ રાઉન્ડ છે તે મિત્રો અત્યારે 30 સપ્ટેમ્બર સુધીમાં જ પૂરો થઈ જવાનો છે. ત્યારબાદ ઓક્ટોબરમાં માત્ર ને માત્ર મંડાણિયા ઝાપટા જોવા મળવાના છે, જેને લઈને નવરાત્રી દરમિયાન કોઈ મોટો વરસાદનો રાઉન્ડ દેખાતો નથી તેવું મિત્રો અત્યારે દેખાઈ રહ્યું છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો દિવાળી વેકેશનને લઈને મોટી જાહેરાત સરકારે કરી છે. આપને જણાવી દઈએ કે ઓક્ટોબર મહિનામાં બેંક 21 દિવસ બંધ રહેવાનું છે, એટલે કે લગભગ પોણો મહિનો બેંક બંધ રહેવા જઈ રહ્યું છે. એટલા માટે સમય પહેલા તમારું કામ પતાવી લેજો. ઓક્ટોબર મહિનામાં, કારણ કે મિત્રો તહેવારોનો મહિનો છે અને દિવાળીનો મહિનો છે, તો આ મહિનામાં 2 ઓક્ટોબરથી જ રજાઓની શરૂઆત થઈ જશે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ છે, ત્યારબાદ 5 ઓક્ટોબરે મિત્રો દુર્ગા પૂજા અને દશેરાઓની રજા શરૂ થઈ જશે. જ્યારે મિત્રો દિવાળીની રજાઓનું વેકેશન જે છે તે લગભગ 24 ઓક્ટોબરથી શરૂ થશે તેવું દેખાઈ રહ્યું છે, અને દેશભરની પ્રાઇવેટ કંપનીઓ અને સરકારી બેંકમાં ઓક્ટોબર મહિનાના બીજા અને ચોથા શનિવાર, રવિવાર ગણાતા મિત્રો કુલ 21 દિવસની રજાઓ રહેવાની છે ઓક્ટોબર મહિનાની અંદર. તો જો તમારે કોર્પોરેટને લગતું અને કોઈ પણ કામ હોય બેંકને લગતું, તો આ રજા યાદી જોઈને જજો, કારણ કે પોણો મહિનો બેંક બંધ રહેશે. આમ તો મિત્રો ઓક્ટોબર મહિનામાં 5 રવિવાર આવે છે, સાથે જ ગાંધી જયંતિ, દુર્ગા પૂજા, દશેરા, દિવાળી જેવા તહેવારો આવે છે. અને દિવાળી વેકેશનને લઈને પણ સમાચાર છે કે 24 ઓક્ટોબર આસપાસ લગભગ દરેક કાર્યોની અંદર, શાળાઓની અંદર જે છે તે દિવાળી વેકેશન તમને જોવા મળી જશે. ત્યારબાદ જોઈએ તો દેવા માફી અંગે નવા સમાચાર પ્રાપ્ત થયા છે, કારણ કે મિત્રો હવે દિવાળી નજીક છે, ત્યારે દિવાળીના તહેવાર ઉપર દેવા માફીને લઈને મિત્રો વાતચીત કરવામાં આવે છે, કારણ કે દિવાળી ઉપર મિત્રો ખેડૂતોને દેવા હોય તો મુશ્કેલી ઘણી વધી જતી હોય છે. દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો, અને આ વર્ષે મિત્રોની વાત કરીએ તો આ વર્ષે ખૂબ જ વધારે કમોસમી વરસાદના માવઠા જોવા મળ્યા. તે સાથે જ બજારમાં મંદીનો માહોલ પણ આ વર્ષે જોવા મળ્યો, જેને લઈને ખેડૂતોને આ વર્ષે મોટું નુકસાન ગયું છે. અને ખેડૂતો પાસે મિત્રો જૂના દેવા ભરવાના પણ પૈસા નથી. તેવામાં ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવા માટે દેવા માફી કરી આપવામાં આવે, ખેડૂતોને તેવી માંગ છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોની અંદર દેવા માફ થયા છે. આ વર્ષે પણ 2 થી 3 એવા રાજ્યો છે ગુજરાત સિવાય જ્યાં દેવા માફ થયા છે, પરંતુ ગુજરાત રાજ્યમાં મિત્રો ભાજપની સરકાર છેલ્લા 20 વર્ષથી છે, છતાં ગુજરાતમાં કોઈ મોટા દેવા માફીને લઈને દેવા માફ તો નથી થતા, પરંતુ ચર્ચા પણ કરવામાં નથી આવતી. દેવા માફીને લઈને કહેવામાં આવી રહ્યું છે કે જો ગુજરાતમાં દેવા માફ કરી આપવામાં આવે તો લગભગ 90% જેટલા ખેડૂતો દેવામાંથી મિત્રો બહાર આવી શકે. જો માત્ર 2 લાખ રૂપિયાના પણ દેવા માફ કરી આપવામાં આવે તો 90% જેટલા ખેડૂતોનો દેવાનો બોજ હટી જશે. કરીએ તો મુખ્યમંત્રીની મોટી જાહેરાત, 668 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર. મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લાઓમાં ગ્રામીણ વિસ્તારોમાંથી પસાર થતા પંચાયત હસ્તકના રસ્તાઓને કોન્ક્રીટ રોડ બનાવવા માટે મોટી જાહેરાત કરી દીધી છે. તેના માટે તેમણે 668 કરોડ રૂપિયા જાહેર કર્યા છે. ગ્રામીણ જન સુવિધા હિતલક્ષી મહત્વપૂર્ણ મોટો નિર્ણય લીધો છે, અને ખાસ કરીને ચોમાસાના વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભરાઈ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હોય છે. તેથી ત્યાં
મિત્રો કોન્ક્રીટના રોડ બનાવવાનો શક્ય નહીં હોય ત્યાં મિત્રો પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે અને સરકારે કુલ 1020 કિલોમીટરની લંબાઈના માર્ગો જે છે તે બનાવશે. તેમાં ટોટલ 780 માર્ગ સુવિધાજન્ય કોન્ક્રીટના રોડ બનાવવામાં આવશે અને આ રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 668 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું છે, જેથી ચોમાસાને લઈને જે પણ રોડ રસ્તાઓ ખરાબ કર્યા છે, જે પણ રોડ રસ્તા ખરાબ થયા છે તેના ઉપર કામ કરવામાં આવશે અને હવે રસ્તાઓ સુધારવામાં આવશે. ત્યારબાદ મહત્વના સમાચાર જોઈ લે તો હવે બીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને મળશે. આવો જાણી લઈએ કઈ રીતે મળશે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી નકોરી યોજના છે, અત્યારે તદ્દન હમણાં જ મિત્રો શરૂ કરવામાં આવેલી માહિતી છે. કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકો રાસાયણિક ખાતરની બદલે જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત થયેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે અને કેમિકલ વગરના શાકભાજી મળી રહે તે માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન અત્યારે લગાતાર ગુજરાતમાં આપવામાં આવી રહ્યું છે. અને એટલું જ નહીં પરંતુ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને હવે વીઘા દીઠ એટલે કે મિત્રો ખાસ ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે હેકર દીઠ 20,000 થી વધારેની સહાય જે છે તે ખેડૂતોને આપવામાં આવશે. પ્રાકૃતિક ખેતી પદ્ધતિને ખેડૂતો અપનાવે તે માટે સરકાર લગાતાર તેને પ્રોત્સાહન આપી રહી છે અને આ ખેતીની અંદર મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતી કરવામાં આવતી હોય છે. અને મિત્રો આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની રકમ ફાળવવામાં આવી છે, જે ખેડૂતોને આપવામાં આવશે વીઘા અને હેકર દીઠ. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી ગઈ છે. સરકારે દિવાળી ભેટ આપી દીધી. મિત્રો સૌરાષ્ટ્રમાં ખેડૂતોને 10 કલાક વીજળી આપવાની શરૂઆત હવે થઈ ગઈ છે. રાજ્યના 4 મુખ્ય જિલ્લાઓ જે ખેડૂતો માટેના છે ત્યાં મિત્રો હવે સારા સમાચાર મળી ગયા છે. સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે 4 જિલ્લાઓમાં સિંચાઈ માટે હવે 10 કલાક વધારે વીજળી આપવામાં આવશે. રાજકોટ, જુનાગઢ, જામનગર અને પોરબંદર આ 4 જિલ્લાઓની અંદર હવે 8 કલાકની બદલે 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય લીધો છે. ખેડૂતોની વીજળી આપવામાં આવશે 8 કલાકની બદલે હવે 10 કલાક આ 4 જિલ્લાઓની અંદર. મગફળીના વાવેતરમાં મિત્રો વિસ્તારમાં વધુ સમય માટે વીજળી આપવાની માંગ ખેડૂતોએ લગાતાર કરી હતી અને ખેડૂતોની આ માંગ સરકારે સ્વીકારી છે અને હવે વધારે વીજળી આપવામાં આવશે. તો મિત્રો બાકીના જે પણ જિલ્લાઓ છે, અમરેલી, ભાવનગર જેવા જિલ્લાઓ, બાકીના પણ અન્ય ગુજરાતના જિલ્લાઓ, શું ત્યાં પણ 10 કલાક વીજળી કરી આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જણાવી દઈએ તો ગુજરાતના 3 નવા ભાગ હવે પડશે. મિત્રો રાજ્યના 3 નવા ભાગની રચના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ વિચારણા કરવા આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. નવા 3 જિલ્લાઓની મિત્રો જો સ્થાપના થશે તો ગુજરાતના જિલ્લાઓની સંખ્યા 36 થઈ જશે. અત્યારે ગુજરાતમાં ટોટલ 33 જિલ્લા છે અને 3 નવા જિલ્લા ઉમેરવાની ચર્ચા અત્યારે થઈ રહી છે. આ નવા જિલ્લા મિત્રો જે છે તેના અત્યારે જે જિલ્લાઓ છે તેના ભાગ પાડીને ઉમેરવામાં આવશે. જે કયા 3 જિલ્લા છે તેના વિશે વાત કરીએ તો બનાસકાંઠા, કચ્છ અને પાટણ આ 3 જિલ્લાના ભાગ કરીને 3 નવા જિલ્લા ઉમેરવાની અત્યારે મિત્રો વાત થઈ રહી છે અને 3 નવા જિલ્લાની રચના થઈ શકે તેવી અત્યારે શક્યતા દેખાઈ રહી છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો શું ફરી એકવાર ખેડૂત આંદોલન થશે? મિત્રો હરિયાણાના કુરુક્ષેત્રના પીપલી ગામમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી, જેમાં આ મહાપંચાયતની અંદર મિત્રો ખેડૂતોએ 3 ઓક્ટોબરે દેશભરમાં રેલવે ટ્રેક બ્લોક કરવાની જાહેરાત કરી છે. ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે કહ્યું કે હરિયાણાની અંદર પંચાયતો યોજીને ભાજપે ખેડૂતો પર કરેલા અત્યાચારને યાદ કરવામાં આવશે અને હરિયાણામાં ભાજપની હાર માટે ખેડૂતો જવાબદાર હશે તેવું પણ તેમણે જણાવ્યું. અને 3 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રેલવે ટ્રેક 2 કલાક માટે બ્લોક કરવામાં આવશે તેવું પણ સરવનસિંહ પંઢેર ખેડૂત આગેવાને જણાવ્યું. તો મિત્રો ફરી એકવાર ખેડૂત આંદોલનની ચીમકી આપવામાં આવી છે, જેને મિત્રો 6 મહિના પહેલા પંજાબ અને જે મિત્રો આસપાસના વિસ્તારોની અંદર હરિયાણાની અંદર ખેડૂત આંદોલન થયું તે મિત્રો ફરી એકવાર અત્યારે સ્પીડ પકડી રહ્યું છે અને રેલવે ટ્રેક બ્લોક કરવાને લઈને ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વાત કરીએ તો પાલભાઈ આંબલિયાનું લીલા દુષ્કાળ અંગે મોટું નિવેદન. મિત્રો આપને જણાવી દઈએ તો અત્યારે હાલ ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને ઈમેલ કરીને પત્ર લખ્યો છે. તેમાં મિત્રો રાજ્યમાં થયેલા અતિવૃષ્ટિને કારણે પશુપાલકોને થયેલી પશુહાનિ સામે તાત્કાલિક વળતર આપીને નદી કાંઠાના વિસ્તારોમાં થયેલા જમીન ધોવાણનું તાત્કાલિક પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે. અને પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે કે જે પણ આ વરસાદ અને પૂર આવ્યો તેને લઈને ખેતરની
ખેતીની અંદર જેટલું પણ નુકસાન થયું છે તેને ખેતરની અંદર પણ સહાય આપવામાં આવે, સાથે જ કેટલા લોકોના ઘર તણાયા હોય તેમને પણ સહાય આપવામાં આવે. બીજી તરફ કેટલાક લોકોનું વ્યવસાય અંગે મિત્રો, કેટલાક લોકોની દુકાનો અને લારીઓ અંગે પણ મિત્રો નુકસાની થઈ છે, તો તેવા લોકોને પણ સહાય આપવા માટે પાલભાઈ આંબલિયાએ માંગણી કરી છે. તે ઉપરાંત મિત્રો મોટાભાગના તાલુકા અને જિલ્લાઓની અંદર 120% કરતાં પણ ભારે વરસાદ આ વખતે થયો છે, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનો સમાવેશ થાય છે, કચ્છનો સમાવેશ થાય છે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લા. તો આ દરેક જિલ્લાઓમાં 120%થી જે પણ વિસ્તારોમાં 120%થી વધારે વરસાદ નોંધાયો છે તે દરેક વિસ્તારોને લીલો દુષ્કાળ જાહેર કરીને સહાય આપવામાં આવે તેવી મિત્રો પાલભાઈ આંબલિયાએ માહિતી આપી છે અને માંગણી કરી છે, અને ખાસ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ખાતર ખરીદતા પહેલા સાચવી લેજો, કારણ કે બોટાદમાં એક ખેડૂત સાથે મોટી ચીટિંગ થઈ હોવાની ઘટના સામે આવી છે, જેમાં મિત્રો એક ખેડૂતે મંગાવેલા ખાતરની થેલીની અંદર રેતી નીકળી હોવાનું સામે આવ્યું છે. ખાતરનો વજન પૂરવા માટે અત્યારે કંપનીઓ રેતી વાપરી રહી છે, ત્યારે ખેડૂત દ્વારા જાણ કરતા સ્થળે તપાસ કરવામાં આવી હતી. સ્થળે તપાસમાં મિત્રો સામે આવ્યું છે કે તે 50 કિલોની થેલીમાં 25 જેટલી બેગની ખરીદી ખેડૂતોએ કરી હતી, જેમાં ખેડૂતે ડ્રપમાં ખાતર નાખવા માટેની પાણીમાં પલાળતી રેતી જે છે તે મિત્રો નીકળી છે ખાતરની થેલીની અંદર. તો જો તમે ખાતર મંગાવતા હોય તો પહેલા સાચવીને જાણી લેજો કે તે ખાતર કેવું આવે છે, અને એકવાર પેકિંગ જે છે તે મિત્રો ખોલીને જોઈ લેજો, જેથી કરીને તમે પણ આવી રીતના મિત્રો છેતરપિંડીના ભાગ ના બનો.